અમરેલીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બફાટથી લોકોમાં ભારે રોષ છે। ભગવાન પરશુરામના અપમાનથી બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે પુસ્તિકામાં પરશુરામ ભગવાન વિશે ખોટો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લીલા ચરિત્રની વાતો પુસ્તકમાં ખોટો ઉલ્લેખ કરવામાં આવતા બ્રહ્મ સમાજમાં ભારે રોષ છે। જોકે મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। કોઈપણ પ્રકારનું અપમાન ચલાવી નહીં લેવામાં આવે તે પ્રકારની વાત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે। થોડા વર્ષોથી એક સંપ્રદાયનો પ્રાદુર્ભાવ થયો છે। સનાતન ધર્મ બધાનો સ્વીકાર કરે છે। વ્યક્તિનો અવતાર થાય તો એ વ્યક્તિને પણ આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ, પણ થોડા વર્ષોથી આખું વ્યવસ્થિત રીતે વૈદિક સનાતન પૌરાણિક પરંપરાના જે અવતારો છે, જે ઋષિમુનિઓ છે, જે પદ્ધતિ છે, એનું હળાહળ અપમાન કરવાની સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ સંપ્રદાયો અવારનવાર દેવ દેવીઓનું ઋષિમુનિઓનું જે વ્યવસ્થિત આયોજન પૂર્વક અપમાન કરી રહ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ એક પુસ્તક લીલા ચરિત્રમાં 185માં પેજ ઉપર ભગવાન પરશુરામ વિશે એમને એ સાધુઓને મળ્યા અને એવો ઉલ્લેખ કરીને ભગવાન પરશુરામનો એમણે અપમાન કર્યું છે। અમારા શંકરાચાર્ય મહારાજનું અપમાન કર્યું છે। એના ભાગરૂપે અમે સમસ્ત બ્રહ્મ સમાજે આજે અહીંયા મામલતદાર કચેરી બાબરા ખાતે એનું આવેદનપત્ર આપીને એ જીવનચરિત્ર પુસ્તક અને લીલા ચરિત્ર પુસ્તક અથવા એમાંથી જે બધું લખાણ છે એ દૂર કરીને એના લેખકને એની યોગ્ય સજા થાય એવી અમારી માગણી લાગણી છે।